ગયા લેક્ચરમાં જ્યારે આપણે 9 સમ શરૂ કર્યો હતો તો 9 સમ માં sin ઇન્વર્સ 2x/1 + x², પછી આપણે અહીંયા સુધી આવીને અટક્યા હતા sin ઇન્વર્સ sin 2 થીટા, x = tan થીટા હતો બરાબર. એ વખતે tan ઇન્વર્સ x = થીટા, તો tan ઇન્વર્સ ની જે કન્ડિશન છે r 2 - π/2 π/2, એમાં -π/2 < θ < π/2, આને આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું, તો -π < 2 θ < π. હવે પ્રોબ્લેમ શું છે કે sin નો sin જે છે એ sin નો sin કેન્સલ થશે નહીં. આ sin નો sin કેન્સલ થઈને 2 θ નહીં આવે, કારણ કે આ જે શરત છે એ શરત આપણે જોઈએ છે પ્રમાણે છે નહીં. શરત આપણે આવી રીતના છે, તો sin નો sin કેન્સલ નહીં થાય અને આ 2 θ લખાશે નહીં. sin ઇન્વર્સ sin કેન્સલ નહીં થાય અને આ 2 θ લખાશે નહીં, એટલે આપણે નહીં લખી શકીએ. હવે શું કરવાનું એ આપણે જોવાનું છે. સ્ટોપ કરો તો હવે જ્યારે આવી સિચ્યુએશન આવે કે sin નો sin કેન્સલ ના થાય અને 2 θ ના લખાય, તો શું કરવાનું એ હવે આપણે એકદમ વિસ્તૃતમાં ડિટેલમાં વ્યવસ્થિત જોઈએ. આજે આપણે કંઈક નવું જ શીખવા જઈ રહ્યા છે, જે લગભગ તમે લોકોએ કલ્પના નહીં કરી હોય. તમે લોકો વિચારી રાખજો કે કઈ કઈ વસ્તુ થઈ શકે છે. જેમ કે ઘણા લોકો એવું વિચારે કે આ -π to π છે એ પ્રમાણે 3 ભાગ પાડી દઈએ, -π to -π/2, -π/2 to π/2 અને છેલ્લો ભાગ π/2 to π. આવું ઘણા વિચારતા હોય છે કે એવું વિચારે કે આજે sin ઇન્વર્સ sin 2 θ છે, ફોકસ બરાબર આવે છે? યસ. તો આજે sin ઇન્વર્સ sin 2 θ છે, તો 2 θ - π અને π ની વચ્ચે છે, તો અને એકચ્યુઅલી હોવું જોઈએ આની વચ્ચે, -π/2 અને π/2 ની વચ્ચે. તો ઘણી ડાયજેસ્ટમાં, ઘણા રેફરન્સ બુકમાં એ લોકો આવી રીતના 3 ભાગ લેતા હોય, -π to -π/2, પછી -π/2 to π/2 અને છેલ્લે π/2 to π. એને 3 ભાગ લેતા હોય, પણ એને 3 ભાગ અને 3 શરત લેવાથી દાખલો ઘણો લાંબો થઈ જાય છે. એના બદલે આપણી પાસે એક એક્સક્લુઝિવ શોર્ટકટ છે, જેના કારણે દાખલો સહેલો પણ થશે અને આ રીતના 3 ભાગ પડવાની પણ જરૂર નહીં પડે. દાખલો સહેલો થશે, ટૂંકો થશે અને 3 શરતો લેવાની જરૂર નહીં પડે. તો હવે હું ફરીવાર દાખલો એકદમ વ્યવસ્થિત ગણું છું, બરાબર છે? હવે આપણે એકચ્યુઅલી હવે 9મો દાખલો ચાલુ કર્યો છે. આગળ જે કર્યું, આ બધું જે કર્યું એ આપણે એવું નક્કી કર્યું કે આ બધું નથી કરવાનું, તો કરવાનું જ શું એ આપણે હવે જોઈએ છે. દાખલા નંબર 9, y = sin ઇન્વર્સ 2x/1 + x. x આપણે લઈશું tan θ, તો sin ઇન્વર્સ 2 tan θ / 1 + tan² θ, તો sin ઇન્વર્સ sin 2 θ, બરાબર છે? હવે જે sin ઇન્વર્સ sin 2 θ છે એમાં, ચલો નવનીત, હવે તને કઈ વિચાર આવે છે કે હવે આગળ શું કરવું જોઈએ? અહીંયાથી આગળ શું કરવું, તને શું વિચાર આવે છે નવનીત? કદાચ sin ઇન્વર્સ ને આ બાજુ લઈ શકાય, એક ઓપ્શન છે. sin ઇન્વર્સ ને ડાબી સાઈડ લઈ લઈએ, એક ઓપ્શન મનમાં આવે છે. હા, sin ઇન્વર્સ ને ડાબી સાઈડ લઈ લઈએ. ઓકે, બીજો કોઈ વિચાર?
ના સર. જો હવે જ્યારે પણ આવું થાય ને તો અત્યંત આશ્ચર્ય વચ્ચે અહીંયાથી ડાયરેક્ટ વિકલન કરી નાખવાનું. અત્યંત આશ્ચર્ય વચ્ચે અહીંયાથી ડાયરેક્ટ વિકલન કરી નાખવાનું સાંકળા નિયમ પ્રમાણે. તો જરા ધ્યાનથી તું જોજે. y નું વિકલન x ની સાપેક્ષે dy/dx બરાબર. હવે જો sin ઇન્વર્સ x એનું વિકલન શું હતું? 1/√1 - x². તો sin ઇન્વર્સ એની અંદર જે sin 2 થીટા, sin ઇન્વર્સ એની અંદર જે sin 2 થીટા, તો sin ઇન્વર્સ નું વિકલન 1/√1 માઇનસ અહીંયા x હતું તો x નો સ્ક્વેર કર્યો, અહીંયા sin 2 થીટા છે તો આપણે એનો સ્ક્વેર કરશું, sin સ્ક્વેર 2 થીટા. ક્લિયર નવનીત? યસ સર. પછી અંદર શું છે? sin, તેનું વિકલન શું થશે? cos. cos. પછી અંદર જે 2 તો 2 એઝ ઇટ ઇઝ, અને અંદર જે થીટા તો થીટા નું વિકલન થશે d θ/dx. જેટલા પણ ટીક કરે એ બધાનું વિકલન કર્યું એટલે sin નું વિકલન કર્યું તો આ આવ્યું, sin નું વિકલન કર્યું cos આવ્યું, 2 અચળ છે એમને રાખ્યું, અને થીટા નું વિકલન કર્યું તો d θ/dx. બરાબર છે ને? યસ. હવે આપણે ઘણા બધા દાખલાઓ જોઈ ગયા છે એટલે આપણને ખબર જ છે 1 - sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર, cos સ્ક્વેર નું રૂટ એટલે નવનીત શું થશે? માનાંકમાં 1 sin સ્ક્વેર cos સ્ક્વેર. હા બોલો. માનાંકમાં cos 2 થીટા. આ તમે એક્ઝામમાં ડાયરેક્ટલી લખી શકો છો, કોઈ ચિંતા નહીં, લખી શકાય છે. પ્રિય બોલું 1 - sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર, અને cos સ્ક્વેર નું રૂટ એટલે માનાંકમાં cos 2 થીટા. તો આ થઈ ગયું માનાંકમાં cos 2 થીટા ઇન્ટુ cos 2 થીટા ઇન્ટુ 2. હવે આપણું જે થીટા છે, આ થીટા છે એ આના આધારે થશે tan ઇન્વર્સ x. એટલે થીટા છે આપણું tan ઇન્વર્સ x. તો આ થઈ ગયું cos 2 થીટા upon mod cos 2 થીટા, cos 2 થીટા upon mod cos 2 થીટા 2, અને આ tan ઇન્વર્સ x છે એનું વિકલન થઈ ગયું 1/1 + x². હવે આ પેજમાં અહીંયા જગ્યા થોડી ઓછી પડે છે, આ પેજ અહીંયા પતવાયું છે એટલે પાછળના પેજ પર એને કન્ટિન્યુ કરું છું. તો નવનીત આપણે 3 ભાગ ના પાડ્યા, એના માટે ડાયરેક્ટલી વિકલન કર્યું. sin નું વિકલન, sin નું વિકલન, 2 નું વિકલન, થીટા નું વિકલન. આ રીતે તમે કોઈ પણ દાખલો કરી શકો, કોઈ પણ. એટલે તમારે સીધું વિકલન જ કરી નાખવાનું. જ્યારે તમને એવું લાગે કે શરતનું પાલન થતું નથી તો તમારે ડાયરેક્ટલી વિકલન કરી નાખવાનું. જો તમારું ત્રિકોણમિતિ સારું હોય તો તમે 3 ભાગ પાડીને કરી શકો, પણ જો થોડું વીક હોય તો તમને આ રીત સહેલી પડે વિદ્યાર્થીઓને. તારું તો ત્રિકોણમિતિ સારું છે એટલે તને કહેવાનો પ્રશ્ન નથી, પણ જેનું વીક હોય એને 3 વિકલ્પ લેવા, એના કરતા ડાયરેક્ટલી વિકલન કરે તો એને સારું પડે. હવે આપણે શરત જોઈશું. આપણે અહીંયા પહોંચ્યા dy/dx = cos 2 થીટા upon mod cos 2 થીટા 2 × 1 + x². હવે જે અહીંયાથી આગળ 2 ભાગ પાડવાના. જો cos 2 થીટા ધન હોય તો mod cos 2 થીટા એનો જવાબ આવશે +cos 2 થીટા, અને cos 2 થીટા ઋણ હોય તો એનો જવાબ આવશે mod cos 2 થીટા = -cos 2 થીટા. અહીંયા આગળ શું થશે? dy/dx mod cos 2 થીટા છે ને એમાં આવશે +cos 2 થીટા, તો +cos 2 થીટા 2 1/1 + x². પછી અહીંયા dy/dx cos 2 થીટા અને mod cos 2 થીટા છે એમાં આવશે -cos 2 થીટા × 2 × 1 + x². નવનીત આપણે mod cos 2 થીટા છે એની જગ્યાએ શું લખ્યું આપણે? એક વખત +cos 2 થીટા ને એક વખત -cos 2 થીટા. અહીંયા cos 2 થીટા કેન્સલ, એટલે બાકી શું રહેશે? 2/1 + x². 2/1 + x². અને અહીંયા બાકી રહેશે -2/1 + x². બરાબર છે? યસ. હવે થોડી ત્રિકોણમિતિની ચર્ચા આપણે કરવાની આવશે, એ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો
જરા સમજો. થીટા આપણે -π/2 થી π/2 વચ્ચે હતું, પછી એને 2 વડે ગુણ્યું, એને 2 વડે ગુણ્યું, -π to π થયું. હવે -π થી π થયું. હવે જો તમને એકમ વર્તુળનો ખ્યાલ હોય, જો તમને એકમ વર્તુળનો ખ્યાલ હોય તો -π અહીંયા, -π/2 અહીંયા, 0 અહીંયા, π/2 અહીંયા, π અહીંયા, તો અહીંયાથી આમ આખું એકમ વર્તુળ કવર થાય. -π થી શરૂ કરીને આખું એકમ વર્તુળ કવર થાય. -π થી π માં આખું એકમ વર્તુળ કવર થાય. હવે ત્રીજું ચરણ, ચોથું ચરણ, પહેલું ચરણ, બીજું ચરણ. તો આ cos2θ ધન ક્યારે હોય? cos2θ ધન ક્યારે હોય? તો આપણને ખબર છે કે ચોથા અને પહેલા ચરણમાં ધન હોય. અહીંયા ઉપર લખી નાખવાનું 2θ -π/2 થી π/2 ની વચ્ચે છે. લખી નાખવાનું 2θ -π/2 થી π/2 ની વચ્ચે છે. કારણ કે ચોથું ને પહેલું ચરણ એમાં cos ધન આવશે. પછી cos2θ ઋણ ક્યારે હોય? એક તો ધન હોય ચોથા ચરણમાં અને પહેલા ચરણમાં, અને ઋણ હોય બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં. એટલે અહીંયા આવશે -π થી -π/2 અથવા π/2 થી π. નવનીત, આજે -π થી π છે ને, -π થી π એમાં કેટલા ચરણ કવર થાય છે? 4 ચરણ. એમાં બીજા ને ત્રીજા ચરણમાં cos શું હોય? બીજા ને ત્રીજામાં ઋણ હોય. બીજા ને ત્રીજામાં ઋણ હોય. તો અહીંયા મેં આ લખ્યું ત્રીજું ચરણ, હા, અને આ લખ્યું બીજું ચરણ. યસ. -π થી -π/2, -π થી -π/2 આ ત્રીજું ચરણ, અને π/2 થી π/2 થી π એ બીજું ચરણ. એ ત્રીજું ને બીજું ચરણ લખ્યું. બાજુમાં ચરણનો નંબર લખી દઉં છું. આ ત્રીજું ચરણ છે, આ બીજું ચરણ. અને કયા ચરણમાં ધન હોય છે? પહેલા ને ચોથામાં. પહેલા ને ચોથામાં ધન હોય છે, એટલે -π/2 થી π/2 લખ્યું, પહેલું ને ચોથું ચરણ. હવે આ જે રીત છે ને, આપણો જવાબ આવી ગયો. એકવાર જવાબ ધન આવ્યો, એકવાર જવાબ ઋણ આવ્યો. આ જે રીત છે ને, એ જ્યારે tan ઇન્વર્સ નો દાખલો હોય, tan ઇન્વર્સ નો દાખલો હોય અને શરત ના આપેલી હોય ને, તો આ રીત એકદમ આશીર્વાદ સમાન છે. જ્યારે દાખલો tan ઇન્વર્સ નો હોય અને શરત ના આપેલી હોય, તો જરા ધ્યાનથી જોજો. આપણે એક એક્સ્ટ્રા દાખલો ગણીએ, જેમાં દાખલામાં આપણે લઈશું tan ઇન્વર્સ અને શરત આપેલી નથી. આ દાખલો પતી ગયો ને સર? આ દાખલો પતી ગયો. આ દાખલો પૂરો થઈ ગયો. 9મો દાખલો પૂરો થયો, જેમાં 9મા દાખલામાં એક જવાબ આવ્યો 2/1 + x², અને બીજો જવાબ આવ્યો -2/1 + x². આ જવાબ છે એ એના માટે આ શરત છે, અને આ જવાબ છે એના માટે આ શરત છે. હવે આપણે આવો દાખલો ગણશું, પણ tan ઇન્વર્સ માટે. અને આમાં કઈ પ્રશ્ન છે નવનીત? કઈ કહેવું તારે? ના સર. ઓકે, તો હવે આપણે આવો દાખલો ગણશું. હમણાં જ મેં વાત કરી કે આવો દાખલો tan ઇન્વર્સમાં હોય ને, તો આપણને ઘણું સારું પડે. આ એક એક્સ્ટ્રા દાખલો છે, જેમાં દાખલામાં આવું છે tan ઇન્વર્સ 2x/1 - x². બરાબર. હવે શરત બાજુમાં આપેલી નથી, શરત નથી આપેલી, તો આપણે x ની જગ્યાએ લઈશું tan θ. તો x ની જગ્યાએ લઈશું tan θ. શરત નથી આપેલી, તો આપણે x = tan θ લીધું, અને tan ઇન્વર્સ x = θ લીધું. તો આ થશે tan ઇન્વર્સ, અને આ થશે tan 2θ. આ દાખલામાં પણ આવું થશે. થીટા છે -π/2 થી π/2 ની વચ્ચે, અને 2 વડે ગુણીશું તો -π થી π. નોની તું જોવે છે જે આગળ દાખલામાં થયું એ વસ્તુ થઈ રહી છે, સેમ જ. યસ. આ શરત, અને અહીંયા આવું પદ. તને આગળ દાખલામાં પદ યાદ છે? અહીંયા શું આવતું હતું? યાદ હોય તને? આની આગળ દાખલામાં, આની પહેલાના દાખલામાં અહીંયા શું આવતું હતું? અહીંયા આવતું હતું sin ઇન્વર્સ sin 2θ. હા હા. આની આગળના દાખલામાં અહીંયા શું આવતું હતું નવનીત? sin ઇન્વર્સ sin 2θ. અને અહીંયા શું આવે છે? tan ઇન્વર્સ tan 2θ. અચ્છા, અને 2θ માં શું થાય છે?
-π થી π ચારે ચાર ત્રણ આવે છે. હા માઇનસ પછી ચારે ચાર ત્રણ આવે છે. તો શું આ tan ઇન્વર્સ tan કેન્સલ થશે? હા કે ના? ના. હા એટલે અહીંયા પહોંચ્યા પછી આપણને એમ જ વિચાર આવે કે ભાઈ હવે તો ડાયજેસ્ટમાં અથવા તો બીજી કોઈ ચોપડીમાં જે આપ્યું છે એ પ્રમાણે 3 અલગ અલગ શરતો લઈને દાખલો ગણવો પડશે અને ખૂબ લાંબો દાખલો થશે. પરંતુ આપણી પાસે જે રીત છે, આપણી પાસે જે ચમત્કારિક અને સરળ રીત છે, એમાં ખાલી વિકલન જ કરવાનું છે. જોજો ધ્યાનથી. tan ઇન્વર્સ x એનું વિકલન આવશે 1/1 + x². તો એ રીત આપણે જોઈએ તો tan ઇન્વર્સ x હોય તો 1 + x². હા. અહીંયા tan ઇન્વર્સ આ છે તો 1 + tan² આવશે. હા નવનીત, અહીંયા tan ઇન્વર્સ tan2 થીટા છે, બરાબર? હલો નવનીત. હા સર, હા સંભળાય છે. ઓકે, તો tan ઇન્વર્સ x હોય તો એનું tan ઇન્વર્સ x નું વિકલન થાય છે 1 + x². તો 1/1 + tan². tan ઇન્વર્સ x હોય 1 + x² થાય 1 + tan². પછી અંદર tan એનું વિકલન sec². 2 થીટા. પછી અંદર 2 આ થીટા, તો થીટાનું વિકલન આવશે d θ/dx. હવે સરપ્રાઇઝિંગલી આશ્ચર્ય વચ્ચે આ પદ ને આ પદ કેન્સલ થઈ જશે. આની આગળ દાખલામાં તો શું અહીંયા રૂટ આવતું એટલે લાંબુ થઈ ગયું દાખલો, પણ આમાં તો રૂટ છે જ નહીં. એટલે આ sec² છે અને 1 + tan². તો 1 + tan² પણ sec² જ થશે. તો sec² અને sec² કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે 2. અને જે થીટા છે એ થીટા આપણું છે tan ઇન્વર્સ x, એટલે થીટા છે tan ઇન્વર્સ x. તો tan ઇન્વર્સ x નું વિકલન 1 + x². તો આ થઈ ગયું 2/1 + x². જ્યારે તું વિદ્યાર્થીઓને આ દાખલો શીખવાડે ને તો પહેલા તારે છે ને આ દાખલો પહેલા કરવાનો, આ દાખલો પહેલા કરાવવાનો અને પછી પેલો 9મો દાખલો કરાવવાનો. કારણ કે આ તો ઘણને થોડું મગજમાં બેસી જાય કે આમાં સીધું આપણે વિકલન જ કર્યું છે. આ દાખલો પહેલા કરવાનો અને પછી 9મો દાખલો કરવાનો. એ 9મો દાખલો આના કરતા સહેજ અઘરો છે, પણ જે ડાયજેસ્ટમાં આપ્યું છે એના કરતા તો સહેલો જ છે. બરાબર ને? યસ સર. ઓકે, 1 મિનિટ પોઝ કરો તો. આપણે હમણાં 5.3 પૂરું કર્યું. હવે આપણે 5.4 સ્ટાર્ટ કરશું. તો 5.4 જે છે એમાં જે નવી ફોર્મ્યુલા આવે છે, નવા જે સૂત્રો આવે છે એ જરા હું તમને લખાવી દઉં. log x એનું વિકલન થાય છે 1/x. એક આ સૂત્ર છે કે log x નું વિકલન 1/x થાય છે. પછી બીજું એક સૂત્ર આ છે e⁻x એનું સૂત્ર, e⁻x નું સૂત્ર e⁻x. આ e⁻x છે ને એનું કામ સાધુ જેવું છે. સાધુ જે હોય ને, સાધુ હોય એ અમે એનું વિકલન કરો કે સંકલન કરો એ જેમ હોય એમ જ જળવાઈ રહે. એટલે e⁻x છે એનું સંકલન કરશો કે વિકલન કરશો, જવાબ e⁻x જ આવશે. અને log x નું વિકલન 1/x આવશે. આ બે સૂત્રો છે. આ બે સૂત્રો આપણે ધ્યાનમાં લેવાના છે. આ સિવાય જો કોઈ નવા સૂત્ર આવશે તો હું તમને આગળ જાણ કરું છું. હાલમાં આપણે બે સૂત્રો ધ્યાનમાં લઈશું. એક log x નું વિકલન 1/x, e⁻x નું વિકલન e⁻x. આ સિવાય કોઈ સૂત્ર આવે છે નવનીત? આ સ્વાધ્યાયમાં જોતો આ બે સૂત્રો સિવાય કોઈ સૂત્ર આવે? ના સર, આવા જ છે બધા. હા, હવે આપણે આ જોઈશું. હા બોલ. e⁻x⁴ એવું કંઈક બી હોય તો એ તમે કાંઈ બતાવી દો. હા, હવે e⁻tan x છે તો પહેલા તમારે એનું સૂત્ર લગાડવાનું. એનું સૂત્ર છે એનું સૂત્ર છે tan x એનું સૂત્ર આવશે tan x. હવે ધ્યાનથી હવે જે આ tan x છે એનું વિકલન કરવાનું, પણ એ વિકલન કરીને અહીંયા ગુણાકારમાં લખવાનું, અહીંયા જોડે ગુણાકારમાં લખવાનું. એટલે નું વિકલન અને tan x એનું વિકલન sec² x અલગથી ગુણાકારમાં લખવાનું. જેમ કે આવું હોય
e રેઝ ટુ x ક્યુબ. તો આ જે e રેઝ ટુ છે એનું સૂત્ર e રેઝ ટુ, પણ આ જે x ક્યુબ છે એનું વિકલન 3x સ્ક્વેર એ ગુણાકારમાં લખો. પછી આવું હોય e રેઝ ટુ sin ઇનવર્સ x, તો e રેઝ ટુ નું સૂત્ર e રેઝ ટુ, પણ આ sin ઇનવર્સ x નું સૂત્ર 1/√1 માઇનસ x. એટલે તમારે બે વસ્તુનું વિકલન કરવાનું, એક તો e રેઝ ટુ નું વિકલન કરવાનું એટલે આ આવે, tan x નું વિકલન કરો તો આ આવે, e રેઝ ટુ નું વિકલન કરો તો આ આવે, x નું વિકલન કરો તો 3x સ્ક્વેર આવે, e રેઝ ટુ નું વિકલન આ આવે અને sin ઇનવર્સ x નું વિકલન આ આવે. હજી એક છેલ્લું જોઈએ આપણે, e રેઝ ટુ cos x. બોલો નવનીત શું થશે? e રેઝ ટુ cos x નું e રેઝ ટુ cos x. પહેલા છે ને એ રીતે બોલવાનું, e રેઝ ટુ નું ખાલી e રેઝ ટુ બોલવાનું, એટલે વિદ્યાર્થીઓ મનમાં જાય કે e રેઝ ટુ નું વિકલન થઈ રહ્યું છે. e રેઝ ટુ નું વિકલન e રેઝ ટુ, પછી આગળ બોલો હવે cos x નું વિકલન તો માઇનસ sin x. એટલે આપણે સામાન્ય મનમાં એ વસ્તુ ઘુસાડવાની કે બે વસ્તુ વિકલન થઈ રહ્યું છે, એક e રેઝ ટુ નું વિકલન e રેઝ ટુ, tan x નું વિકલન sec square x, e રેઝ ટુ નું e રેઝ ટુ, x નું 3x સ્ક્વેર, e રેઝ ટુ નું e રેઝ ટુ, sin ઇનવર્સ x નું √1 માઇનસ x સ્ક્વેર, e રેઝ ટુ નું e રેઝ ટુ, cos x નું વિકલન માઇનસ sin x. બરાબર છે? યસ સર. ચલો તું એકાદ જાતે કોઈ દાખલો બનાવીને બોલ દો. અઘરો કે સહેલો? ચલો e રેઝ ટુ cot x. e રેઝ ટુ cot x બોલો. e રેઝ ટુ નું e રેઝ ટુ, e રેઝ ટુ નું e રેઝ ટુ, પછી cot x નું -1/1 પ્લસ x. ના, cot x નું માઇનસ cos x સ્ક્વેર, માઇનસ cos x સ્ક્વેર x. ઓકે. બીજો દાખલો લઈએ, e રેઝ ટુ cot ઇનવર્સ x. હા, તો બોલો e રેઝ ટુ નું e રેઝ ટુ, e રેઝ ટુ નું e રેઝ ટુ, પછી હવે cot ઇનવર્સ x નું cot ઇનવર્સ -1 પ્લસ x સ્ક્વેર. માઇનસ 1/1 પ્લસ x. યસ. બરાબર છે ને? હા. ઓકે. એટલે આપણે આ દાખલા ગણ્યા ને એ દરમિયાન ચોપડીનો બીજો ને ત્રીજો દાખલો પણ ગણ્યો, 5.4 નો બીજો અને ત્રીજો દાખલો પણ આપણે જોડે જોડે ગણ્યો. હવે પહેલો દાખલો, d/dx e રેઝ ટુ x અપોન sin x. તો ભાગાકારનો નિયમ આપણને યાદ છે, છેદનો સ્ક્વેર, છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન. તો અહીંયા છેદ શું છે નવનીત? sin x. sin x નો સ્ક્વેર, sin સ્ક્વેર x, પછી છેદ એમને અંશનું વિકલન e રેઝ ટુ x માઇનસ અંશ એમને છેદનું વિકલન cos x. sin x નો સ્ક્વેર, sin સ્ક્વેર x, પછી છેદ એમને e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x, e રેઝ ટુ x એમને છેદનું વિકલન cos x. છેદમાં sin x છે એનો સ્ક્વેર, એટલે છેદ એમને અંશમાં e રેઝ ટુ x એનું વિકલન કર્યું, જે e રેઝ ટુ x એમને sin x નું વિકલન cos x. તો આપણો જવાબ આવી ગયો. બરાબર? હા. કુલ તું ધ્યાન રાખતો રહેજે, ત્રણ દાખલા પહેલા ત્રણ દાખલા આપણે કર્યા છે. હવે આપણે આગળ જોઈએ. દાખલા નંબર 7, d/dx √e રેઝ ટુ √x. તને આમાં કુલ ત્રણ વસ્તુ દેખાય છે? એમ તો ચાર દેખાય છે પણ ત્રણ. હા. કઈ ત્રણ દેખાય તને? પહેલા રૂટ, પછી e રેઝ ટુ, પછી e રેઝ ટુ, પછી ફરી રૂટ, પછી ફરી રૂટ અને પછી અંદર x, એમ કે છે? હા. આપણે અહીંયા ત્રણ વસ્તુ જોઈએ ધ્યાનથી, તો પહેલા રૂટ, પછી e રેઝ ટુ અને પછી પાછું રૂટ. તો આવી રકમ છે આપણી, રૂટ નું વિકલન 1/2 રૂટ. બરાબર? યસ. પછી e રેઝ ટુ નું વિકલન e રેઝ ટુ અને પછી રૂટ x નું વિકલન 1/2 રૂટ. આ દાખલો પૂરો. હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ જે પદ છે એનું વર્ગમૂળ નીચે છે, એટલે આ જે પદ છે ને એનું વર્ગમૂળ નીચે છે. જેમ કે 7/√7 હોય તો આપણે પાછું √7 લખીએ.
10/√10 હોય તો આપણે √10 લખીએ તો આ પદ છેદમાં એનું રૂટ છે એટલે આનું અને આનું સાદુરૂપ થઈને આવશે √e⁻√x પછી આ જે 2 છે અને આ 2 છે એ થઈ જશે 4 √x એમ સમજો કે આ પદ છે એ 7 છે નીચે જે √7 છે તો 7 ભાગ્યા √7 તો √7 એના e⁻√x ભાગ્યા √e⁻√x √e⁻√x અને આ 2 ગુણ્યા 2 4 √x બરાબર યસ હવે આગળ વધીશું આપણે દાખલા નંબર 4 તરફ y = sin tan inverse e⁻x તારે ક્યારે રેકોર્ડિંગ કરતી વખતે ક્યારે ભૂલો પડે એવું થાય છે ક્યારેક ભૂલ પડી જવું થાય હા સર ક્યારેક બોર્ડમાં લાંબુ બોર્ડ હોય તો નીચેથી ઉપર લખવામાં ક્યારેક પ્લસ માઇનસ થાય કે એવું ક્યારેક થઈ જાય અને થઈ છે પણ ખરા કોઈ સ્ટુડન્ટ કેલ્ક્યુલેટ કરે નીચે કમેન્ટ કરે કે સર આ ભૂલ છે એટલે હા એ જરા કેલ્ક્યુલેટિવ મિસ્ટેક છે અચ્છા ક્યારેક ભૂલ થઈ જાય એટલે મારે પણ શક્ય છે કે ક્યારેક ભૂલ થઈ જાય તો જો કદાચ મારાથી ભૂલ થાય તો ધ્યાન દોરતો રહેજો બાય ચાન્સ ભૂલ થાય ધ્યાન દોરજો યસ y = sin tan inverse e⁻x હવે સર આમાં e⁻−x છે ચોપડીમાં e⁻−x હા ખરેખર માઈનસ હા -x છે ઓકે y નું વિકલન તો અહીંયા જો સૌથી બહાર શું છે નવનીત સૌથી બહાર શું છે sin એનું વિકલન થશે cos sin ની અંદર છે tan inverse આ સૂત્ર લાગશે tan inverse તો અંદર આ સૂત્ર લાગશે આ જે સૂત્ર છે તો 1/1 plus e⁻−x એનો સ્ક્વેર થશે પછી એનું વિકલન થશે પણ હજી ધ્યાનથી હજી ઉપર -x છે એનું વિકલન -1 થશે ઉતાવળમાં વિદ્યાર્થીઓ -1 લખવાનું ભૂલી જાય આવો દાખલો હું ફરી વાર કરું આ દાખલો પતી ગયો ફરી વાર કરી દઉં કોસમાં પણ અંદર માઈનસ આવશે ઉપર e⁻ માં હા આવું કોઈ ભૂલ થાય તો ધ્યાન દોરતો રહેજો sin નું વિકલન cos tan inverse નું વિકલન આ થઈ ગયું પછી e⁻ નું વિકલન આ થઈ ગયું અને -x નું વિકલન -1 થઈ ગયું આપણે આવો દાખલો જોઈએ એક એક્સ્ટ્રા દાખલો જોઈએ e⁻−7x⁻10 તો નું બરાબર પછી ઘાતમાં છે -7x⁻10 તો એ આ જે -7 છે એ -7 આપણે લખવું પડશે અને x⁻10 નું વિકલન 10x⁻9 આ આપણો ફાઇનલ જવાબ થશે 10 ગુણ્યા -7 -70 x⁻9 e⁻−7x⁻10 ક્લિયર ને યસ સર હવે દાખલા નંબર કયા દાખલા બાકી છે તો સર 5 કર્યા 1 2 3 4 7 કર્યા 1 2 3 4 અને 7 થઈ ગયા ઓકે બાકી ના જોઈ લઈએ અહીંયા e⁻x થી ચાલુ કરીને છઠ્ઠો દાખલો દાખલા નંબર 6 e⁻x થી ચાલુ કરીને e⁻x⁵ સુધી e⁻x થી ચાલુ કરીને e⁻x⁵ સુધી તો બધા બદ લખી નાખું e⁻x પછી e⁻x² પછી e⁻x³ પછી e⁻x⁴ પછી e⁻x⁵ 5 પદ છે 5 પદ છે બધાનું વિકલન કરીએ e⁻ નું વિકલન x નું વિકલન 1 e⁻ નું વિકલન x² નું વિકલન 2x આગળ તું બોલતો e⁻x³ નું વિકલન e⁻x³ ના ખાલી એટલું બોલ e⁻ નું વિકલન હા e⁻ into 3x². x નું વિકલન 3x² પછી બોલ e⁻ નું e⁻. e⁻ નું e⁻ પછી x⁴ નું 4x³
x⁴ નું 4x પછી e રેસ ટુ નું e રેસ ટુ નું e રેસ ટુ પછી 5x નું x રેસ ટુ 5 નું 5x રેસ ટુ 4 e રેસ ટુ નું e રેસ ટુ x નું વિકલન 1 e રેસ ટુ નું e રેસ ટુ x² નું વિકલન 2x e રેસ ટુ નું e રેસ ટુ x³ નું વિકલન 3x² e રેસ ટુ નું e રેસ ટુ x⁴ નું વિકલન 4x³ એના e રેસ ટુ નું e રેસ ટુ x ની 5 ઘાત નું વિકલન 5x⁴ બરાબર. હવે આપણે દાખલા નંબર 5 આ રેકોર્ડિંગ ચાલુ થઈ કેટલી વાર થઈ એપ્રોક્સિમેટલી સર 20-25 મિનિટ જેવું થયું હશે. હવે y બરાબર log cos e raised to x log cos e raised to x તો log નું વિકલન છે log x એનું વિકલન 1/x log x એનું વિકલન 1/x. હું ખાલી એમ બોલું log નું વિકલન તમારે 1/ એટલું જ બોલવાનું log x તો 1/x પણ ખાલી log તો 1/. નવનીત log x નું વિકલન શું આવશે 1/x log x નું વિકલન શું આવશે 1/x log નું વિકલન શું આવશે log નું વિકલન 1/. હા આ log નું વિકલન 1/. અને અપોન માં આ પદ લખવાનું પછી log ની અંદર જે cos એનું વિકલન આવશે માઈનસ સાઇન પછી અંદર જે e raised to x એનું વિકલન આવશે e raised to x sin ભાગ્યા cos એટલે tan e raised to x ગુણ્યા e raised to x બરાબર. યસ ઓકે કઈ કહેવાનું રહી નથી જતું ને ના સર બરાબર છે. હવે નવમો શું કહે છે નવમો દાખલો દાખલા નંબર 9 d/dx cos x upon log x. હવે f/g છે એનું સૂત્ર આપણને યાદ છે g² g ગુણ્યા f ડેશ f ગુણ્યા g ડેશ. તો છેદમાં શું છે નવનીત log x તો અહીંયા છેદનો વર્ગ કર્યો છેદ એમને અંશનું વિકલન તો માઈનસ sin x માઈનસ અંશ એમને છેદનું વિકલન 1/x છેદમાં log x એનો સ્ક્વેર છેદ એમને અંશ cos x એનું વિકલન માઈનસ sin x cos x નું વિકલન માઈનસ sin x અંશ cos x એમને છેદનું વિકલન 1/x. ક્લિયર યસ. હવે દાખલા નંબર 10 જ્યારે ગૂગલ ક્લાસરૂમમાં પેપર મૂકો ને તો આના જેવા બીજા દાખલા શોધીને મૂકી દેવાના એવું પોસિબલ છે ને હા અમુકમાં સોલ્યુશન નથી આપ્યું છે સેલ્ફ પ્રેક્ટિસ માટે છે એમાં સોલ્યુશન નથી પણ અમુક હોય છે ઘણા બધા એક્સ્ટ્રામાં હોય છે. ઓકે એટલે એ જેટલા પણ એક્સ્ટ્રા દાખલા વિથ સોલ્યુશન હોય આપણી પાસે એક્સ્ટ્રા દાખલા ચોપડી સિવાયના એક્સ્ટ્રા દાખલા વિથ સોલ્યુશન હોય એ મૂકી દેવાના હોમવર્કમાં ઓકે અથવા તો પેપરમાં બરાબર ને. હા સર. y = cos log x plus e raised to x તો dy/dx આને ગુજરાતીમાં આ રીતના વંચાય y નું x ની સાપેક્ષે વિકલન y નું x ની સાપેક્ષે વિકલન ડેરિવેટિવ ઓફ y with respect to x ડેરિવેટિવ ઓફ y with respect to x લખી દઉં y નું x ની સાપેક્ષે વિકલન ડેરિવેટિવ ઓફ y with respect to x. જ્યારે તું પહેલી વાર વિકલન શીખવાડે ને તો આ જે પદ હોય ને આનું ગુજરાતી લખી જ નાખજે એ વખત ત્યારે આપણે જે છેક અત્યારે લખ્યું ને એ ત્યારે લખી જ નાખજો એટલે એ લોકોને સમજણ પડે.
કે આનો મતલબ શું એમ. તો dy by dx cos નું વિકલન બોલો નવનીત, cos નું વિકલન માઇનસ સાઇન. માઇનસ સાઇન. હવે cos ની અંદર કૌંસ છે એ કૌંસ લખ્યો. પછી log x નું વિકલન નવનીત 1/x અને e raised to x નું વિકલન e raised to x. e raised to x. બરાબર. યસ. હવે મારા ખાલી એક જ દાખલો બાકી છે, 8મો. log x. તો log x નું વિકલન 1/x છે. અહીંયા જુઓ log નું વિકલન નવનીત log x એનું વિકલન 1/x. તો હવે હું બોલું છું ખાલી log, તો log નું વિકલન શું કરવાનું? 1/. 1/, અને upon માં આ પદ લખવાનું. log નું વિકલન 1/, અને upon માં આ પદ લખવાનું. પછી log x નું વિકલન એ થઈ જશે 1/x. દાખલો પૂરો. હવે અહીંયા 5.4 પૂરું થાય છે. વિદ્યાર્થીઓને બીજી કઈ સૂચના પણ શું જરૂર લાગે તને? 5.2 થી 5.4 માં જે આપણે જોયું 5.2, 3, 4 એ ત્રણ આપણે રેકોર્ડ કર્યા, 5.2, 3, 4 એ લોકોને તને શું સૂચના આપવાની જરૂર લાગે છે? સર જેટલા બી એક્સ્ટ્રા પેપર આપણે અપલોડ કરીએ ને બધા દરેક ક્વેશ્ચન સોલ્વ કરવાના. ઓકે. ચોપડી સિવાય આપણે એક્સ્ટ્રા અપલોડ કરીએ. હા, ટોપિક સહેલો છે પણ જેટલા વધારે કરશે ને એટલું વધારે આવડશે. હા, જેટલું વધારે પ્રેક્ટિસ કરશે એટલું વધારે આવડશે. કારણ કે આ ચેપ્ટર છે એના આધારે કુલ 50 માર્કનું મેથ્સ આ લોકોને આવે છે. એટલે આ લોકો જેટલું એક્સ્ટ્રા કરશે એ લોકોના ફાયદામાં રહેશે. બરાબર ને? યસ. ઓકે. તો અત્યાર સુધી આપણે 5.2, 5.3 અને 5.4 પૂરું કર્યું છે. 5.2 માં 1 to 8 અને 5.3 આખું અને 5.4 આખું આટલું આપણે પૂર્ણ કર્યું છે. તો આજે આપણે અહીંયા આટલું સ્ટોપ કરીએ છીએ. બરાબર? સ્ટોપ રેકોર્ડિંગ. ઓકે.